મોદી સાહેબ ને એમ નહીં થતું તો આ બેનો વચ્ચે હું આવું પણ આવશે રે આવશે એના કરત હશે તો આવશે નકર લાઈન પુરાઈ દેવાની છે ને સને છે લાઈન ગાળવા દેવાની નથી. આ ઉદ્યોગપતિઓના ખેતરો ખેડૂતોના નહીં. નેતાઓ અમે જાગો નકર અમે સરપંચ બદલાય છે ડેલીગેટ બદલાય છે અમાર સરકાર બદલાવાની છે અમારે. અમે હવે ખેડૂત સમાજને એક સમ કર્યો હો કે હવે અમારે ધારાસભ્ય બદલાવવામાં જરૂર આવે છે. જો સરકાર ફરી જતી હોય ઉપર મોદી સાહેબ ફરી જતા હોય પણ આ કૃષિ પ્રધાન દેશ ફક્ત કાગળિયામ રહી ગયો. એક જ વાત છે, ડરણ ગામની ડેમેજ લાઈન નાખવા નહીં દઈએ. ગમે તે થાય કોઈ પણ ભોગ લેવાનો આવો અમે બંધારણ મુજબ લડીશું. ધારાસભ્ય કનુભાઈને તો ખેડૂતની પડી જ નથી, એના નારી રૂપિયાની જ લાલચ છે. મોટા માણસોથી માંડીને કીડી સુધી જો અનાજ પોકતું હોય તો એ અમારો ખેડૂત હ. અને અમારી જમીન માટે અમે લડશું ને લડશું. નમસ્કાર દર્શકો, ગુજરાત પ્લસમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સુધીર. ગુજરાત પ્લસની ટીમ આજે ફરીવાર ડરણ આવી છે. આજે છાવણીનો 8મો દિવસ છે. ખેડૂતો હજી સુધી અહીંયા બેઠા છે. હજી સુધી એમની કોઈ માંગણીઓ સ્વીકારવામાં આવી નહીં. આપણે બહેનો સાથે કેટલાક બહેનો છે એમની સાથે વાત કરીશું. શું નામ છે બેન આપનું? મારું નામ ડાભી પ્રેમીલા આર છે. શું સમસ્યા થઈ રહી છે અને કેટલા દિવસથી ચાલી રહ્યું છે? આજે 8મો દિવસ છે આંદોલન શરૂ થયું તેનો. અને અહીંયા જે આ ડરણ ગામમાં મેન મુદ્દો છે ડેમેજ લાઈન. આ ડેમેજ લાઈન નીચે 18 ફૂટ નીચે ગાળવામાં આવી રહી છે. અને આ લોકો એમ કહે છે કે આ વરસાદી પાણીના નિકાલ માટે છે, પણ વરસાદી પાણીના નિકાલ માટે નથી. આ ફરતી કોર જે આ ડેમેજ લાઈન અમારા ડરણ ગામમાં નખાઈ રહી છે એની આજુબાજુ મોટા ભાગે ઉદ્યોગો ફેક્ટરીઓ નખાઈ ગઈ છે. અને એના લીધે આ જે ડેમેજ લાઈન નખાઈ રહી છે એનો આ બધા કહે છે કે વરસાદી પાણીની એમ કે પાણીના નિકાલ માટે, પણ એ મુદ્દો જ ખોટો છે. જો સરકાર ફરી જતી હોય, ઉપર મોદી સાહેબ ફરી જતા હોય, આ કૃષિ પ્રધાન દેશ છે આપણો, બરાબર, કૃષિ પ્રધાન દેશ જાહેર કરવામાં આવ્યો છે, પણ આ કૃષિ પ્રધાન દેશ ફક્ત કાગળિયામ રહી ગયો. તમને કેમ લાગે કૃષિ પ્રધાન દેશ નથી? આ કૃષિ પ્રધાન દેશ નથી. અત્યારે ગામડે જુઓ તમે, જિલ્લાઓમાં જ્યાં જુઓ અમારા ખેડૂતો હેરાન થાય છે. ખેડૂતો તડકામાં બેસી આંદોલન, ખેડૂતોની ખેતરમાં બેસી આંદોલન ચાલી રહ્યું છે. અને આ લોકો કહે છે કે આ કૃષિ પ્રધાન દેશ છે, આ ઉદ્યોગપતિઓનો દેશ છે. અને આ ઉદ્યોગપતિઓના ફાયદા માટે અમારી ફળદ્રુપ જમીનનો ભોગ આપી રહ્યા છે. પણ આ અમારી ફળદ્રુપ જમીન, આ અમારી જનની છે, અમારી માતા છે. અને એને એકેય ભોગે અમે અંદર ચીરવા દેવાના નથી અને ડેમેજ લાઈન નાખવા દેવામાં નથી. લાઈન લાવશે તો દેશનો વિકાસ થશે. આ લાઈન આવશે તો દેશનો વિકાસ નહીં થાય. દેશનો વિકાસ એમને કરવાનો હોત તો આ ખેડૂતોનું હિત જોવત. આ જે ડેમેજ લાઈન નખાઈ રહી છે એમાં કંઈ પણ ખેડૂતોનું શું કહેવાય, ખેડૂતોના હિતમાં નથી. કારણ કે એ લોકો કહે છે કે અત્યારે એવું કહે છે કે આની નીચેનો ભાગ તમારો નથી, સરકારનો હ. અને જો અત્યારે નોટિસો વગર એ લોકો આવી અને ગાડીઓ બોલાવીને, પોલીસની મિલિટરી બોલાવીને જો એ લોકો ખોદવાનું કામ અમારા ખેડૂતોના ગળા કાપીને જો ખેડૂતોની અંદરની જમીન ખોદતા હોય તો વિચાર કરો. આ લાઈન જો ગળાઈ જશે અને આ લાઈનમાં જે શું કહેવાય વળતરની વાત કરે, જો લોકો વળતર આપી દેશે અને કાગળ બનાવશે અને એ પાકા કાગળ કરશે તો વિચાર કરો, અમારા જે ખેડૂતોના દીકરા હશે જતા દાડે એમના આ પાવડો લઈને આવતા વિચાર કરવો પડશે. અત્યારે એ લોકો મિલિટરી મેકલી શકે તો એમના નામની જે ડેમેજ લાઈન નાખશે તો અમારા ખેડૂતોના દીકરાના આ આવતા કેટલી બીક લાગશે. અત્યારે વગરમાં કે લોકો મિલિટરી બોલાવો તો નાખી દેશે તો જતા દાડે અમારા છોકરાને ખેતી કરવા પણ નહીં આવવા દે. અને અમારા છોકરા બીવશે, એ માટે અમારા ડેમેજ લાઈન નાખવા દેવાની જ નથી. એક જ વાત છે, ડરણ ગામની ડેમેજ લાઈન નાખવા નહીં દઈએ. ગમે તે થાય કોઈ પણ ભોગ લેવાનો આવો અમે બંધારણ મુજબ લડીશું. આપણા અહીંયા આ મત વિસ્તારના ધારાસભ્ય કનુભાઈ પટેલ છે, બરાબર? એ આયા હશે ને કનુભાઈ? તો તમારા સૌથી આગળ એ જ ઉભા હશે તમારા માટે. કનુભાઈની વાત કરીએ તો કનુભાઈને તો અમારા જે અમારી બહેનો હે ને રોજ રોદડા રોવો, એ લોકોના
પહેલા તો શું કહેવાય જોડાનો હાર પહેરાવાનો કીધો તો એથી અમારી બેનો માની લીધું કે તમારના જોડાનો હાર નહીં પહેરાઈએ, તમારું સ્વાગત કરશું. પણ તોય કનુભાઈને એમ નથી થતું કે મારી બેનોના વચન બદલાણા, પણ હું તો અહીં પધારું. કનુભાઈ આયા નહીં, કાલે તો 5 કિલોમીટર દૂર જ હતા અહીંયાથી. તોય ના આયા. કાલે 5 કિલોમીટર દૂર કદાચ પીપણ ગામમાં હતા, પણ આ ડરણ ગામમાં આયા નથી. અને એમને એમ નથી થતું. એક વાત કહું, આપણા ગુજરાત રાજ્યમાં 182 ધારાસભ્યો, 182 ધારાસભ્યોમાં 115 ધારાસભ્યો ખેડૂતના પુત્રો. કોણ? ખેડૂતના પુત્રો. અત્યારે એ ખેડૂતના પુત્રોની અમાર જરૂર હ, તોય એ ખેડૂતના પુત્રો 115 માંથી એક એવો ખેડૂતનો પુત્ર જેને જન્મ નહીં લીધો આ ધરતી પર, જે અમારા અહીં ડરણ ગામમાં આવ્યો હોય. બીજા જે ધારાસભ્યો હોય આજુબાજુના એ આયા, પણ અમારા એમએલએ ની જરૂર, આ જે કનુભાઈની જરૂર હ, એ અમારો સાથ આપવા નહીં આવતા. એમને જે નિર્ણય લીધો હોય એ અમે નહીં કેમ જાણતા. ના આયા હોય? કેમ નથી આયા? હા, એ તો એમને ખબર ના. આગળ જે પહેલા જે અરજીઓ આવી હોય એમને તો ખબર પડી હશે ને. પણ બિઝી હશે ને, દિલ્હી ગયા હતા થોડા દિવસ પહેલા, એમને ખબર નહીં હોય કે આ બાજુમાં આવું કઈ ચાલે છે. આ તો 3 મહિના પહેલાની વાત છે. આ લોકો જ્યારે અમારા ખેડૂતોએ કીધું કે આ કે એમ કે ક્યારનું ચાલુ હોય, તો અમારા ખેડૂતોને તો કઈ ખબર જ નહીં. નોટિસોની નહીં ખબર, કાગળિયા આયા એની નહીં ખબર. ડાયરી કાઈ અને ગાડીઓ લાઈન મિલિટરીની ડાયરી ઉતારી દીધી અને ખેતરમાં પાણી વાળતા એક છોકરાના ડાયરી પૂરી અને આખો દિવસ એ લોકોએ જેલમાં પૂરી રાખ્યો. એનું આખો દિવસ આખા ખેતરનું કામ પૂરું થયું ખોદવાનું, તાણે છોડ્યો. પણ બેન, એ ખેતર બીજાનું હશે લગભગ, એવું હશે તો એ ભાઈ ઊભો હશે ત્યાં, બીજાના ખેતરમાં ઊભા રહે તો પકડી જાય. એ ભાઈ બીજાના ખેતરમાં ઊભો હતો. આ ઉદ્યોગપતિઓના ખેતરો હ, ખેડૂતોના નહીં. કેમ તમને એવું લાગે છે? હા, અત્યારે જે થાંભલા નખાઈ રહ્યા છે, બરાબર, ડેમેજ લાઈન નખાઈ રહી છે, એ કોના માટે? ઉદ્યોગપતિઓ માટે. આ સરકાર તો ગરીબોની ખેડૂતોની સરકાર છે. આ ગરીબોની ખેડૂતોની સરકાર હોત તો આટલી હદે પહોંચ્યું જ ના હોત, ગામડે ગામડે આંદોલન ચાલુ ના થયા હોત. અને જો ખેડૂતોની સરકાર હોત તો ખેડૂતોના હિતમાં અહીંયાથી નિર્ણય લેવામાં આવ્યો હોત. કલેક્ટર સાહેબને ખબર પડી હોત કે ગામડામાં કેટલી મુશ્કેલી પડશે. આજે ફળદ્રુપ જમીનો 1000 ખેડૂતોનો ભોગ લેવાઈ રહ્યો છે. અને આ ફળદ્રુપ જમીનો જો કદાચ એવી જગતનો તાત કહેવાય, ખેડૂતોને શું કહેવાય? જગતનો તાત કહેવાય, અન્નનો દાતા કહેવાય. મોટા માણસોથી માંડીને કીડી સુધી જો અનાજ પોકતું હોય તો એ અમારો ખેડૂત હ, બરાબર. ખેડૂતના આ અનાજ જે ખાય હ, બેઠા બેઠા એસી વાળી ઓફિસોમાં બેઠા બેઠા આ લોકો અનાજ ખાય હ અમારું. અને તોય એ લોકોને એ વિચાર નહીં થતો કે જો જતા દાડે આ ખેડૂતો ખેતી કરીને અમને અનાજ નહીં પહોંચાડે તો અમારું શું થશે. બાકી તમે આ જોઈ રહ્યા છો ત્યાં આ તાપમાન કેટલી હદે પહોંચ્યું હ. બેન, મારો એક સવાલ છે. વડાપ્રધાન આપણા નરેન્દ્રભાઈ મોદી છે, 2014માં જ્યારે અહીંયાથી ગયા હતા તો બહેનોને કહીને ગયા હતા, બહેનો મને પત્ર લખજો, તમને કોઈ સમસ્યા હોય તો. એમને પત્ર કઈ એવું કઈ લખ્યું આપણા વડાપ્રધાનને? કેમ કે બહેનો માને છે તમને બધાને. મોદી સાહેબ અમને બહેનો માને હ, પણ પત્ર તો શું, 8 દિવસથી ઇન્ટરિયા આલીને થાક્યા. 8 દિવસથી અમારી બહેનો તાળીઓ પાડીને થાકી. જોરથી એ લોકોના શૈલેષભાઈ, જે અમારા આગેવાન તરીકે શૈલેષભાઈ, પિન્ટુભાઈ અહીંયા 8 દિવસથી અમારી વચ્ચે ભોગ આપી રહ્યા છે. એ લોકોના ગળા પણ અમે બોલવાની એમનામાં શું કહેવાય ગળાઈ જતા રહ્યા. અને અમારી બહેનો તો શી ખબર અમે કેટલી હદે જતી રહી, એ તો મીડિયા વાળા સાંભળતા થશે. તોય મોદી સાહેબ ને એમ નહીં થતું કે આ બહેનો વચ્ચે હું આવું, કાં તો કંઈક તો એમને ઉપાય તો કંઈક નોટિસ નહીં, કંઈ જવાબ નહીં, કશું. અમારા અહીં દૈણ ગામમાં કંઈ ગાડીઓ નહીં આવતી. અમે વાટ જોઈ રહી કલેક્ટર સાહેબની કે કલેક્ટર સાહેબ તમે તો આવો, પણ કોઈ આવતું જ નથી. આપણી સાથે બીજા પણ બેન જોડાયા છે. શું નામ છે બેન આપનું? લલિતાબેન. લલિતાબેન, આ સમસ્યા ચાલી રહી, કેટલા દિવસથી સમસ્યા છે? અમારા 8 દિવસથી ચાલી રહી છે. અમે 8 દિવસથી તડકામાં બેસી રહ્યા છીએ. અમારા ઘરનું કામ કાજ મેલી અને 8 વાગે અહીં બેસી જઈએ છીએ. અમારા લાઈનું ગળાય છે. તો મોદી સાહેબ તમે સાણંદ આવો તો તરત બધે બહેનોને કહેશો કે આજ અમારી મીટિંગ છે, મારે આજ હેલિકોપ્ટરમાં આવવાનું છે, તો તરત અમને બહેનોને બોલાવી લેશે. તો અમે 8 દિવસથી બેઠા છીએ.
તો અમે તમને બોલાવી છીએ તો તમે કેમ આવતા નથી? તમારી આંખે પાટામાં જશે. પેલા પત્ર હતો, અત્યારે તો સેકન્ડમાં તમને વાત પહોંચી જાય. તો અમને તમને વોટ આલી અને મોટા કર્યા તો તમે અત્યારે ખોટા નીકળ્યા. તો કનુભાઈ કાલ તમે આયા હતા ઢુકડે તે 5 કિલોમીટર આગળ નતા, તો અમે વોટ આલવા તૈયાર હતા. તમારું સન્માન કર્યું લણમાં કે કનુભાઈ આવે છે. આ 10 દિવસ મોર અમારા દવાખાનું ઉદ્ઘાટન હતું તો કે કનુભાઈ આવે તાણે ઉદ્ઘાટન કરીએ. તો આજે મારા 8 દિવસ થયા. તો કેમ કનુભાઈ કેમ નથી આવતા? કનુભાઈ આવવાનું ના આવવાનું કારણ તો કઈ હશે. ના, અમારી પ્રજાની બીક લાગે છે. કેમ બીક લાગે છે? એમ કે અમે જોડાનો હાર પહેરાવશું એટલે. કેમ તમે જોડાનો હાર પહેરાવશો? પણ એમ કઈ કર્યું થોડી છે કનુભાઈએ? એટલે અમને લાળા ચડ્યા છે કે આજ 8 દિવસથી એની જગદંબાયું બેઠ્યું છે તો એને દેખાતું નથી. એની આશે પાટામાં જશે. મત કોને આપ્યો તો બેન તમે? અમે કનુભાઈ ના મોદી ના બધાને વોટ આલેલો છે અને કઈ આપણે નહીં આયા છે તોય ના આવે. પણ આવશે આવશે રે આવશે. એના ઘર જ હશે તો આવશે. નકર લાઈન બુરાઈ દેવાની છે ને સને છે. લાઈન ગાળવા દેવાની નથી. અમારા જગદંબાયું ના ભોગ આલી દેવાનો થાય તો ખૂન બાન પણ લાઈન નથી ગાળવા દેવાની. એના ઘર જ હોય તો એ અમારા ચહેરામાં હાજરી હાલવા આવે. નકર અમારા એની ઘર જ નથી. અમારા દહીંના શ્યામાળામાં આવે. આવનારા દિવસોમાં 2027 ની ચૂંટણી આવવાની છે. આ વખતે શું કરશો? એ આવા પછી ની ખબર. અત્યારે અમારે કઈ નથી કહેવાનું. અત્યારે તો અમારે એના અમારા ચહેરામાં લાવવાનો છે. 8 દિવસથી અમને લાળા ચડ્યા છે કે એ હાજરી હાલવાનું તો નથી. અમે વોટ હાલવાનો હોય તો અમે બેનું હાજર હોય. જગદંબાયું આવજો. આણંદ આવવાનો છું, અમદાવાદ આવવાનો છું, ગાંધીનગર આવવાનો છું. અમે તારી સુંદડી વઢવા આયા તો આજ અમારી લાંજુ ગળાય છે તો તું કેમ નથી આવતો? બરોબર, અમે તમારી બહેનો છીએ. જ્યારે સંકટ પડે તાણે અમને બોલાવજો. તો અમારે સંકટ પડ્યો 8 દિવસના વાણા વહી જા તો તમે ત્યાં બેહી રહેશો. નેતાઓ અમે જાગો. નકે અમે સરપંચ બદલાય છે, ડેલીગેટ બદલાય છે. અમાર સરકાર બદલાવાની છે. અમારા ખેડૂત ભાઈને એટલી તાકાત છે કે અમે સરકાર બદલાઈ શકશું. એટલે આ વખતે સરકાર બદલાશે. હા, અમે સરકાર બદલાઈ શકશું. જો અમારા ખેડૂત ભાઈનો હમ ભજે તો અમે સરકાર બદલાઈ નાખશું. અમે 5 વર્ષે સરપંચ બદલાય છે, 5 વર્ષે ડેલીગેટ બદલાય છે. તો અમે સરકાર ના બદલાઈ શકીએ. આના સરકાર ચાલી રહ્યા છે. તેમે અમારે આ વખત આયો ચહેરામાં બેસવાનો 8 દિવસથી તો ઈની આશે પાટા માજા સરકારના દેખાતું નથી કે અમારે નાના બાળ છે. અમારે ઘરના માણા બોલે કે તમે જ્યાં રોજ જાવ છો તો અમારે શું જવાબ આલવાનો? ખેડૂત ભાઈને તાર અમારે સીધા લઈ અમારા ખેડૂત ભાઈને અમારે ભાત લઈને જવાનું હોય તો અમે 8 દિવસથી બેઠા છીએ. તો સરકારને આશે પાટામાં જશે. સરકારના દેખાતું નથી કે અહીંની જગદંબાયું વધે 8 દિવસથી ભૂસીને તરસી બેઠી છે. આપણી સાથે બીજા પણ બેન છે. બેન શું નામ છે આપનું? કૈલાસબેન મેર. કૈલાસબેન, આ સમસ્યા ચાલી રહી છે, તમને લાગે છે કે આનું નિવારણ આવશે? કેમ કે આજે 8મો દિવસ છે છાવણીનો. 8મો દિવસ છે. નિવારણ આવશે તો ખરું ને. અમારા ખેડૂત સમાજનો સંપ હશે તો જરૂર નિવારણ આવશે. અમે હવે ખેડૂત સમાજને એક સંપ કર્યો હો કે હવે અમારા ધારાસભ્ય બદલાવામાં જરૂર આવે છે. ધારાસભ્ય તો આયા હશે ને? કાલે તો 5 કિલોમીટર દૂર જ હતા. 5 કિલોમીટર દૂર હતા પણ અહીંયા ડરણ ગામમાં એને ખેતરમાં હાજરી આપી નથી. અમે બાધાયું રાખીને ખેડૂત સમાજ એને મોટો કર્યો. બરોબર, અત્યારે અમારા ખેતી કરવાનો સમય આવ્યો તો અત્યારે ખેતી કરવાના સમયે એને અમારા ખેતરમાં આવી લાઈન ગળાઈ. બરોબર, અમારો માલ અત્યારે ડાંગેર બાંગેર પહોંચવાનો ટાઈમ આવ્યો. વાવણીનો ટાઈમ છે, અત્યારે વરસાદનો ટાઈમ છે. આવ ખાડા ખોદી નાખ્યા છે. હવે તમે ખેડૂત તરીકે કેવી રીતે ઘર ચલાવશો? કેમ કે ભાઈ ઘર ચલાવવા મુશ્કેલી થશે આ નથી તો. અમે ખેડૂત તો ગમે એમ ઘર ચલાવી લેશું. બરોબર, પણ અમે ખેડૂત થોડી જાજી ખેતી કરીએ અને પછી માલ પકાવશું. તાણા નેતાઓ જમશે ને. એમને કઈ એવું વિચાર્યું જ નહીં ને. અમે અમારા બાળ બચ્ચા લઈ અને 8 દિવસથી અહીં તડકા ઝૂરવી છીએ. બરોબર, એમને દેખાતું નથી તો અત્યારે ધારાસભ્ય કનુભાઈ ના હાજરી હાલવી જોવી કે નહીં?
મત નતો આપે તમને કનુભાઈને એવું? અમે કનુભાઈને જ મત આપ્યો છે. તો કેમ ના આયા? અમે કનુભાઈને મત આપી અને બાધાયું રાખી અને અમે એમને મોટા કર્યા, બરોબર. વગર પૂછે અમારા ગામની ડરણ ગામની કોઈ સરપંચની કોઈની હાજરી લીધી નથી અને એમને આ ડરણ ગામના ખેતરોમાં એમને બાપ દાદાની હોય એમને લાન્યું ગળાઈ દીધી, બરોબર. અત્યારે ગમે ત્યાં સંતાઈ ગયો એને હાજરી આલવાની જરૂર નથી. કનુભાઈ તો તમારા સમાજના જ નેતા છે. અમારા સમાજના છે પણ અમારા સમાજનું એને કઈ રાખ્યું જ નહીં ને. તમારા સમાજના બીજા કેમ કાલે એક ભારતી બાપુ આયા હતા, આજે આપણે બ્રિજરાજભાઈ આયા, પણ એ કેમ ના આયા? ભારતી બાપુના બીજરાજભાઈના એ બધાયના અમારા ખેતરવાળા કોળી સમાજના ખેડૂત સમાજનું એમને બળતું હશે થોડું જાજુ એમના આત્મામાં કે મારા ખેડૂતો તાપના ઝુરસ 8 દિવસથી, બરોબર. ધારાસભ્ય કનુભાઈને તો ખેડૂતની પડી જ નથી, એને નરી રૂપિયાની જ લાલચ છે. આ સરકાર તો ખેડૂતોની છે બેન. સરકાર ખેડૂતોની વાત તો મોદી સાહેબે તો સાંભળ્યું હોત ને. મોદી સાહેબને 8 દિવસથી આ તમે વીડિયાવાળા વિડિયા નહીં મોકલતા હોય તો એને જોયું જ હોય ને. રૂપિયાની નરા આ બધા નેતાઓ રહ્યા ને એ રૂપિયાની ભૂખ ના રાખશો, થોડું જાજુ ખેડૂતોનો વિકાસ કરો. ખેડૂતો માલ પકવશે તો તમે નોકરિયાત નેતાઓ બધા જમશો, બરોબર. અમે ખેતી કરશું જ નહીં, તમે અમારા ખેતરમાં આવડી લાઈન ગાળશો તો અમે ખેતી કેવી રીતે કરશું ને તમારા બાળ બચ્ચા. અમે તો ગમે તે અમે તો વીઘો ખેતી કરતા હશું તો અડધો વીઘો કરશું અને અમારા બાળ બચ્ચા જમાડશું, બરોબર, અને અમે જમશું. પણ આ નેતાઓના નોકરિયાત શું જમશે બોલો? તો અત્યારે હાલ અમારે એમની જરૂર છે તો એમને હાજરી આલવી જરૂરી છે. તો 8 દિવસથી અમારા આ બધી પ્રજા ખેડૂત લોકો બધા તાપ તપસ એ ઘડીક માટે એસી રૂમમાંથી બહાર નીકળે તો એમને ખબર પડે કે આ તાપ કેટલો છે. અમે ખેડૂત જ વેઠવી. એટલે મોદી સરકારના અને કનુભાઈ ધારાસભ્યના અમારી એટલી વિનંતી ખેડૂતની કે તમે હજુ તમને સમય મળે છે, અમે હજુ તમે આ હાજરી આલી જાઓ તો બહુ સારું. નકર ધારાસભ્ય તો અમે બદલાવશું ને બદલાવશું જ. તે અમારા કોળી સમાજનો આટલો સ્તંભ છે અને અમારી જમીન માટે અમે લડશું ને લડશું. શું કહેતા હતા બેન? સરકારનો એક જ આદેશ કે આ જમીન રહી એ અમારા બાપની હ અને અમારા બાપ દાદાએ અમારી આ જમીન અમારી પેઢીની પેઢી જે એમનું ગુજરાન ચલાવવા માટે રાખેલી છે. એટલે આ જમીન અમારા બાપની છે, કોઈના બાપની નથી. અને આ જમીનમાં દરેક ખેડૂત ભાઈઓને કહી દેવાનું જ્યાં થાંભલા નખાતા હોય, ડેમેજ લાઈન નખાતી હોય, પૂછ્યા વગર નહીં, નાખવા જ ના દેતા. આ જમીનો તમારા જે ભવિષ્યના આવનારા તમારા બાળકો માટે સંઘરી રાખજો. જતા દાડે ઉદ્યોગપતિઓના છોકરાઓ તમારા છોકરાઓને નીચા ના દેખાડે એટલા માટે જમીનો સાચવી રાખજો. અને ગુજરાતની જનતાને એક જ વાત કહેવાની કે જો તમે અમેરિકાની હેવર્ડ યુનિવર્સિટીમાં ભણેલા જે ભણેલા લોકો છે એને પપ્પુ ગણો છો અને જે 8 પાસ છે એને તમે સરકાર સાહેબ ગણો છો. 8 પાસ કોણ પણ? આ જનતાને કહેવાનું શું? પણ 8 પાસ કોણ પણ? એ જાણતા હોય એ જાણશે.